ગેમની શરૂઆત કરીએ. તમે આ 5 વર્તુળમાંથી ગમે તે એક સંખ્યા ધારી લો. હા, તમે ધારી લીધી. તમે ધારી સંખ્યા પહેલા વર્તુળમાં છે, બીજા વર્તુળમાં છે, ત્રીજા વર્તુળમાં છે, ચોથા વર્તુળમાં છે, પાંચમા વર્તુળમાં છે. આગળ આ ત્રીજો બીજું આગળ. તમે ધારે શક્યતા ઉચ્ચ છે. વેરી ગુડ માનસ. ખૂબ સરસ. તાળી પાડો. આ સ્ટુડન્ટ માટે તાળી પાડો. ધન્યવાદ બેન. બીજા પેરેન્ટ્સ આવ્યા છે. તમે ધારો 5 વર્તુળમાંથી કોઈ પણ એક સંખ્યા તમારા મનમાં ધારી લો. તમે ધારે છો કે પહેલા વર્તુળમાં છે, બીજા વર્તુળમાં છે, ત્રીજા વર્તુળમાં છે, ચોથા વર્તુળમાં છે, પાંચમા વર્તુળમાં છે. તમે ધારે છો કે 11 છે. ખૂબ સરસ. માનસ વેરી ગુડ. ચાલો આ સાઈડથી કોઈ પેરેન્ટ્સ પોતાનો હાથ ઊંચો કરો. ચલો અહીંયા આવી ગયા છે પેરેન્ટ્સ. ચાલો તમે આ 5 વર્તુળમાંથી ગમે તે એક સંખ્યા ધારી લો. તમે ધારી છો કે પહેલા વર્તુળમાં છે, બીજા વર્તુળમાં છે, ત્રીજા વર્તુળમાં છે, ચોથા વર્તુળમાં છે, પાંચમા વર્તુળમાં છે. તમે ધારી સંખ્યા 3 છે. સાચું છે. થેન્ક યુ ભાઈ, ધન્યવાદ. આવો બેન આવો. ચાલો તમે આ 5 વર્તુળમાંથી ગમે તે એક સંખ્યા ધારી લો. ધારી લીધી. તમે ધારેલી સંખ્યા પહેલા વર્તુળમાં છે, બીજા વર્તુળમાં છે, ત્રીજા વર્તુળમાં છે, ચોથા વર્તુળમાં છે, પાંચમા વર્તુળમાં છે. તમે ધારેલી સંખ્યા 8 છે. સરસ. ધન્યવાદ બેન, આપનો ખૂબ આભાર.